ગુજરાતના મહાનગરો છે, જે 17 કોર્પોરેશન છે, એ 17 કોર્પોરેશનમાં પ્રજા ખૂબ મોટો ટેક્સ ભરે છે. સરકાર પ્રજાની પાસેથી ટેક્સ રૂપે લૂંટ ચલાવી રહી છે અને એ જે ટેક્સના પૈસા છે એનો જે ગેરવહીવટ થાય છે, એમાં જે ભ્રષ્ટાચાર થાય છે, જે પ્રજાની અપેક્ષાઓ છે, જે પ્રજાનું સ્વપ્ન છે કે આ રીતનો વિકાસ થવો જોઈએ, અમારા વિસ્તારમાં વિકાસ થવો જોઈએ, સારા રસ્તા હોવા જોઈએ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ હોવી જોઈએ, ડ્રેનેજની વ્યવસ્થાઓ હોય, સફાઈ સારી રીતે થાય, પ્રદૂષણ મુક્ત શહેર હોય, સ્પોર્ટ્સની સાથે સાથે શિક્ષણ ને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળે. આ બધા જ મુદ્દાઓને લઈ જનતાને ખૂબ અપેક્ષાઓ સરકાર પાસે, પણ છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર એમની વાત પણ સાંભળતી નથી. એમની કોઈ પણ જે ફરિયાદ છે એની પણ સુનવાઈ થતી નથી. અને એટલા જ માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે જે કોંગ્રેસ પાર્ટીનું વિઝન ડોક્યુમેન્ટ હોય છે, દર વખતે ચૂંટણીઓ હોય, રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેરો બનાવતા હોય, પણ જે વિઝન ડોક્યુમેન્ટ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમવાર એવું નક્કી કર્યું છે કે પાર્ટી તો મુખ્ય લોકો સાથે સંવાદ કરતી જ હોય છે, પણ એક એક પરિવારના ઘર કોંગ્રેસનો કાર્યકર જઈ એમના જે સૂચનો છે, એમના જે અભિપ્રાયો છે, એમના જે જમીનની તકલીફો છે, એમને શું સિસ્ટમમાં ચેન્જ જોઈએ છે, એમને કેવું શહેર જોઈએ છે, એટલે લોકોના અપેક્ષા મુજબનું, લોકોના સ્વપ્ન મુજબનું શહેરનું નિર્માણ, એનો વિકાસ, એની વ્યવસ્થા ઊભી થાય. એટલા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા 1 જાન્યુઆરીથી ગુજરાતના તમામ 17 મહાનગરોમાં વોર્ડ દીઠ કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ શરૂ કરીએ છે. જનતાનો મેનિફેસ્ટો માટેના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓનું ફોર્મ લઈને કોંગ્રેસનો કાર્યકર, કોંગ્રેસનો આગેવાન એક એક વોર્ડમાં એક એક ઘેર જશે. રસ્તાઓ બાબતે, શિક્ષણ બાબતે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે, મેડિકલ ફેસિલિટી બાબતે, પોલ્યુશન બાબતે, સ્પોર્ટ્સ ને બીજી એક્ટિવિટીઝ બાબતે, સફાઈ બાબતે, વરસાદી પાણીના નિકાલ બાબતે, આ બધા જ મુદ્દાઓ પણ લોકોના કયા અભિપ્રાય છે એ મુજબના એમના સૂચનો મેળવી અને જનતાનો મેનિફેસ્ટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર કરશે. આ વખતનો કોંગ્રેસ પાર્ટીનો જે વિઝન ડોક્યુમેન્ટ છે એ જનતાનો મેનિફેસ્ટો છે અને એ માટેનો કાર્યક્રમ કોંગ્રેસ આપને દ્વાર જનતાનો મેનિફેસ્ટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે.